ધબડા ખાતેથી માલધારી સમાજની યુવતીને વિધર્મી યુવક દ્વારા તેની મરજી વિરુદ્ધ ફોસલાવી ધમકાવી ભગાડી ગયો હોવાની બાલાસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે, જેના 2 મહિના બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાના આક્ષેપ સાથે આજે પૂર્વ કચ્છ એસપી કચેરી ખાતે માલધારી સમાજના યુવકો દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતમાં લાંબા સમયથી યુવતીને વિધર્મી યુવક રમઝાન ખાન સુમરા ખાન લવ જેહાદમાં ફસાવી ભગાડી ગયો હોવાનું જણાવ્યું છે, તેમજ આગામી 5 દિવસમાં યુવતીની બાળ મેળવવામાં નહીં આવે તો માલધારી સમાજ દ્વારા જનાક્રોશ રેલી કાઢવામાં આવશે અને રાપર તાલુકા માલધારી સમાજ દ્વારા બાલાસર પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરશે તેવું પણ જણાવવામાં આવ્યું છે। અને આ બના 1/5 બનેલી છે અને અમારે સાહેબ કને જ રજૂઆત કરવા માટે આવ્યા છે કે સાહેબ આ વસ્તુ 2 કોમિટી વચ્ચે છે, કાલે ભવિષ્યમાં કાલે કાંઈ ખબર નથી શું થાય શું ન થાય, એના કરતાં સરકાર શ્રીને અમે માંગણી કરી છે કે અમારી જલ્દી અમારી દીકરી મને પાછી પરત કરે, કાલે કોઈ કોમવાદ ન થાય, આમાં કોઈ રાજકારણ ન થાય। અને ઘણી વસ્તુ એ છે અમે ઈ કોમ છીએ, ધૈણા જાલીને હાલ્યાવાળી કોમ છીએ, રબારી સમાજ ક્યારેય પણ ખોટું પગલું ઉપાડતી નથી। એનું કારણ એ મહત્વનું પણ નથી કે અમે કાંઈ કરી ના શકીએ। મારું મહત્વ કહેવાનું એ થાય છે સાહેબશ્રીને કે તમે જલ્દીથી જલ્દી અમારી દીકરીને પરત કરો અને અમને સુપ્રત કરો। જે અમારા વાગડ પંથકમાં જે અમારા લવ જેહાદની ઘટના થઈ છે અમારી સમાજની અંદર, માલધારી સમાજમાં, જે આ ગરીબ પરિવારને કોઈ ન્યાય મળ્યો નથી। આજ 2-3 મહિનાથી સમયથી રાહ જોઈને જે પોલીસ સમય ઉપર સમય આપી રહી છે, એને લઈને અમે આ લવ જેહાદને લઈને પોલીસ એસપી કચેરી આજ આવેદનપત્ર આપવા આવેલા। તો હવે જો 4-5 દિવસની અંદર જો અમને અમારા ગરીબ પરિવારને ન્યાય નહીં મળે તો અમે સમગ્ર માલધારી સમાજ એક જન આક્રોશ રેલીનું આયોજન કરશું અને ત્યાં રાપર બાલાસર પોલીસ સ્ટેશનની બધા ઘેરાવ કરશું। કાલે શું હાલો અમારે બેન છેલ્લા 2 મહિનાથી વિધર્મી જે લઈ ગયો છે, ફસાવી લવ જેહાદના પ્રેમમાં ફસાવી લઈ ગયો છે, એના માટે અમે પોલીસ તંત્ર આગળ ઘણી માંગણી કરી છે, ઘણી દોડધામ કરી છે અને 2 દિવસ 3 દિવસ 10 દિવસ 15 દિવસ ઘણી વાટ જોઈ અને આ સમાજે પોલીસ પ્રશાસન ઉપર પૂરેપૂરો ભરોસો રાખ્યો છે। તેથી આજે અહીંયા બહોળી સંખ્યામાં અમે સમાજના યુવાઓ અગ્રણી બધા આવ્યા છે એસપી કચેરી ગાંધીધામ, અને અમે એટલી વિનંતી કરી છે કે જેમ બને તેમ જલ્દી આ બેનને પરત વિધર્મીમાંથી ત્યાંથી કાઢીને અમારી સમાજને અમારી દીકરી સોંપી દે, નહીં તો આગામી સમયમાં કાલ કાંઈ બી બનાવ બને એનું પ્રશાસને ધ્યાન રાખવું જોશે। જય શ્રી રામ।